રામ રામ અને સીતારામ બધાને। તો અત્યારે જો વાગ્યા છે 4:30 અને હું થઈ ગઈ પોરબંદરના ગામમાં। પોરબંદર ગામમાં છે અત્યારે। અને સાડી મેં એવા માટે પહેરી છે કે અમે લોકો જે લખનના મોટા બાપ ઓફ થઈ ગયા એની આજે ક્રિયા હતી, તો અમે બધા ત્યાં ગયા હતા અને ડાયરેક્ટ આવ્યા કામથી ગામમાં। આવેલા જ આપીએ વાડીએથી બેરણ ગયા હતા। યાદી રહી જાય ને। જો અમે લોકો ઘરે પૂગી ગયા, વાગ્યા અત્યારે 5:45 જેવું થયું અને વાતાવરણ વરસાદી છે। અને અમે બેરણ ગયા હતા ને ત્યાં વરસાદ નહોતો, પણ વાતાવરણ આવું જ હતું, પણ ત્યાં ઠંડી બહુ લાગે, કારણ કે ખેતરમાં પાણી હોય ને એટલે ઠંડી લાગતી હતી। અમે ત્યાં બેઠા હતા ત્યારે ઘરમાં પણ તોય લાગતી હતી ને। અહીંયા પોરબંદરમાં એવું કંઈ છે નહીં, ખાલી વાતાવરણમાં જ ફેર છે ને। આજે મેં લીધો મોબાઈલ, રુદ્રએ અમારે બોક્સનું ઓપન કરી લીધું ને કાઢી લીધો ને અમે ડાયરેક્ટ મેં કીધું ગામમાં અમે થોડુંક ઉતાર્યું અને અમે ડાયરેક્ટ ગામમાં ગયા હતા, તો મોબાઈલ લીધો। આજે ટ્રાન્સફર બધું મારું કરી અને પછી કાલથી સ્ટાર્ટ થાય આનું વાપરવાનું, બધું મારું થઈ જાય ટ્રાન્સફર ત્યારે। અને રુદ્રએ તો જો અટાણે બધું ચેકિંગ કરી લીધું, કેમેરો ને ફોટાનું બધું ચેકિંગ થઈ ગયું ને। હે કેવું કાલે વાઈટ હાલે ને? વાઈટ થાય ને એમાં લક કેટલો હે ને કેટલો રાખો લક વાઈટ છે ને? કેમેરો કેવો છે? પેલા આમાં કે ને ભાઈ કેમેરો કેવો છે? મસ્તીનો। તો એની જો ચેકિંગ કરી લીધું, મેં હજી ચેકિંગ નથી કર્યું। એની જો સ્ટાર્ટિંગ અમારે કરે વિડીયો ટ્રાય કરે જઈ વિડીયો ઉતારે જોવે એમ કે કેવોક આવે એ। તો અત્યારે જો મેં હજી તો પૂગી રહ્યા ને, હવે જો કપડાને બદલાવી ને ધોવાય તો ધોઈ નાખી અત્યારે। તો આ રીતના છે। અને આજે દીવો પણ હતો, ક્રિયાનો દીવો હવે બધા હારે જ કરી નાખે, એટલે આજે ક્રિયા અત્યારે 4 વાગે એની વિધિ બધી પૂરી થઈ, પછી 4 વાગ્યાથી દીવો હતી। કાલે આજે આખી રાત જાગવાનું હોય ને અમારા બધા લોકો ત્યાં રોકાણા, હું અને રુદ્ર નથી રોકાણા, અમે ઘરના અમે ત્રણેય આવતા રહ્યા, બાકી અમારા ઘરના રોકાણા ને એ સવારે હવે આવશે, કારણ કે ભજન રાખ્યા એટલે દીવો છે એટલે ભજન રાખ્યા એટલે સવાર પડી જાય એ માટે। એમાં જાગવાનું જ હોય, દીવાનું ધ્યાન રાખવું પડે, એટલે ઘણીએ જોવો પડે, દીવો રાખવું પડે। તો આ રીતના જો અમે અત્યારે જે હું બેઠી ને પછી હવે કપડાં બદલાવી અને હવે કપડાં ધોઈ નાખવા ખાઈ। સાડી તો હું એટલી પહેરતી નથી, પણ સસરા થાય એટલે પહેરવી પડે, ક્યારેક આવું કંઈ હોય ને તો જ પહેરવું, કારણ કે હારામાં તો ન પહેરીએ તો હાલે, ગમે એ કપડાં હાલે, આપણે મન થાય પહેરી શકીએ વહુ થઈને, પણ આવું કંઈ હોય તો એમાં પહેરવી પડે। તો એટલે મેં પહેરી છે સાડી। મને બહુ છે ને સંભાળતા આવડતી નથી, કારણ કે હું પહેરતી જ નથી, એટલે મને એટલી સંભાળતા આવડે નહીં। અને પાછું બાઇકમાં બેસવું હોય તો બહુ ધ્યાન રાખી અને આમાં બેસવું પડે ને। સફર અડધી કલાકનો તો હતો એટલે વાંધો ન આવ્યો, બાકી લોંગ હોય તો હાવ ન કરી શકીએ સાડીમાં। સાડીમાં કંઈ કામય ન કરી શકીએ, કારણ કે એમાં એવું છે કે મેં કોઈ દી સાડી નથી પહેરીને, એટલે ને સાચવતાય આપણે એટલી ન આવડે। તોય પણ જો આખો દિવસ નીકળી ગયો મસ્ત આવી સાડીમાં ને પૂગી ગયા ઘરે। તો લુગડા ધોઈ લીધા, કપડાં ચેન્જ કરી અને નાહીને લુગડા ધોઈ લીધા, અને હવે હું સુધારું છું શાક લીલી ડુંગળીનું શાક કરવું, તો એ સુધારું
પછી વઘારી નાખીશ, પછી રોટલા કરી નાખીએ એક ચૂલે. બેહીને વધારે થાકી જાય, એ કામ હોય ને તો આપણે એટલા ન થાકીએ. બેહીને કંટાળો આવે, આખો દિવસ બગડી જાય એમ. તો અત્યારે જો એમ ન થાય કે આપણે ઘરે આવીને આપણે કામ લઈએ, પણ તોય મેં કપડાં ધોઈ નહીં થાય પછી કંઈ નક્કી નથી, કારણ કે અગાસી હે ને 7 તારીખ સુધીની હે ગુજરાતમાં, ન્યૂઝમાં આવ્યું હતું. અને પોરબંદરે પણ ઓરેન્જમાં હે, અડધા પૂણા હે જે શહેર એ રેડ ઝોનમાં હે, અમારું ઓરેન્જમાં હે. તો કંઈ નક્કી ન મળે, ગમે ત્યારે વરસાદ આવે તો એવા માટે મેં ડાયરેક્ટ આવી નાહી અને ડાયરેક્ટ જ કપડાં ધોઈ નાખ્યા, જેવા પહેરી ગયા હતા એ બધાયના અમારા. ને વાતાવરણ આખું વરસાદી હે, 5:30 વાગે પણ એમ જ લાગતું હતું કે 7 વાગ્યા એવું. આખું જો વાતાવરણ હે એવું વરસાદી, કંઈ નક્કી ન મળે, ગમે ત્યારે આવે એમ હે વરસાદ. અટાણું જો હું શાક સુધારું, પછી વઘારી નાખી, આજ વહેલું કરી લેવું. પછી થોડીક વાર અમે ઉઠાઈ વહેલા, પછી આરામ થાય, ખાઈ વહેલા લઈએ પછી સૂઈ જઈએ. તો એક રોટલો થઈ ગયો અને એક રોટલો ચડે છે, અને જો શાક થઈ ગયું. મસ્ત ડુંગળીને વઘારીને